મહાદેવ મહાદેવ હર હર મહાદેવ બમ બોલે ઠેઠ મહાદેવ સુધી તમને પોગાડવાના છે અમારે ને મહાદેવના દર્શન પણ કરાવવાના છે હો. ચાર મિત્રો એવા છે જે ક્યારેય એકલા ફરવા નથી નીકળ્યા. અમારી હારે અમારી ઘરવાળી હોય ને હોય પણ યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જ છો ને? આપણે વિડીયો જોતા હોય ને મજામાં જોઈ. અત્યારે રાતના કેટલા વાગ્યા છે ખબર જો 8:30 જેવું થયું છે. આપણે જવાનું છે આજે સિદ્ધનાથ મહાદેવ મંદિરે, કારણ કે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને, તો મેં કીધું આજે આપણે જઈએ, તમને બતાવીએ. આ સિદ્ધનાથ જવાનો રસ્તો છે ને આખો એકદમ મસ્ત હોય છે. પબ્લિક 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 ફૂલ પબ્લિક હોય છે. તમે આ વિડીયો ઠેઠ સુધી જોતા રહેજો, તમને મજા જ આવશે. આમ જો મિત્રો, આ વરસાદની મજા કઈક અલગ છે હો. આમ જો તમે, ઓહો, બધા સેલિબ્રિટી ભેગા થઈ ગયા. આમ જો, ઓહો, આપડા આમ જો કરમનાથ મંદિર, કરમનાથ મંદિર આવી ગયું છે મિત્રો. ફૂલ વરસાદ છે, વરસાદમાં ફૂલ મોજ કરવાની છે. 5 માવા લઈ લીધા છે, આખી રાત ઉપાધિ છે ને એન્જોય કરવાની છે. જે ક્યારેય એકલા ફરવા નથી નીકળ્યા. અમારી હારે અમારી ઘરવાળી હોય ને હોય પણ આજની રાત મહાદેવની રાત છે, એટલે અમે લોકો સારે નક્કી કર્યું છે કે હવે રાણાની રીતે જ ફરજે. એકલા નીકળી ગયા છે મહાદેવના દર્શન કરવા. આજે મહાદેવના દર્શન કરવા ઘરે આવવાનું નથી. કેટલા વાગે ને એ કઈ ખબર જ નથી હજી સુધીમાં. તો હર હર મહાદેવ કમેન્ટમાં કરી દેજો, એટલે અમને મોજ આવી જાય અને તમને મોજ આવી. એમાં એવું છે કે વરસાદ આવે છે, બ્લોગ અત્યારે નથી થતો, તોય તમને બ્લોગ કરશું ના નથી પડતા. જો આપણો વોટરપ્રૂફ જ ફોન છે, તું ખોટો મૂંઝાવાનો નથી, ખોટનો એક જ છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, ફૂલ મોજ આવવાની છે. અમારી બધાની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઠેઠ મહાદેવ સુધી તમને પોગાડવાના છે અમારે, ને મહાદેવના દર્શન પણ કરાવવાના છે હો. આપણે પહોંચી ગયા છીએ સિદ્ધનાથ મહાદેવ મંદિર માટે. નીકળાતો તો આપણે બહુ પબ્લિક અત્યારે અંધરાધૂર પબ્લિક છે. અહીંયા રાજુ પબ્લિક છે. અહીંની એક કહાની છે, બહુ જોરદાર કહાની છે સિદ્ધનાથ મહાદેવ મંદિરની. એક ઘણા સમય પહેલા એક ગાય છે ને ડેઈલી આવે અને ત્યાં દૂધની ધારા કરતી, ઘણા સમય ત્યાં કરતી. તો ગામજનો એ લોકો એમ કીધું કે અહીંની કંઈક હશે ખરા, અહીંયા એક સત્ય ગાય હોવું જોઈએ એમ. તો ઘણા વર્ષો વીતી ગયા પછી ત્યાં એ લોકોએ ખોદ્યું ને તો મહાદેવની શિવલિંગ નીકળી. તો ત્યારથી પડી ગયું અહીંનું નામ સિદ્ધનાથ મહાદેવ મંદિર. તો હરેક પબ્લિક બધા આવે અને પછી એમ પણ કહેતા કે આ શિવલિંગ નીકળીને ત્યાંનું ક્યાંક રહસ્ય હોવું જોઈએ. આમ જો પબ્લિક અહીંયા બધાને સેવા કરે છે. જેને કોઈને પગ દુખતા હોય, કાંઈ હોય ને તો સ્પ્રે લગાડે છે ને એવું બધું કામ ચાલુ છે. અહીંયા સેવાનું કામ થાય છે, સેવાનું છે. કોઈ દી ક્યાંય રાતે બહાર નીકળતા નથી. આજે ખુદ એના ઘરેથી પરમિશન લઈને કીધું છે કે આખી રાત રખડો. તો આમ જો સવારે પાછું 4 વાગ્યા લગી આવવાનું. સવારે કેટલા વાગે જવાનું છે? 4 વાગે. એટલે 4 વાગે તો ડેરી ખોલવાની છે. તો મિત્રો હર હર મહાદેવ. સિદ્ધનાથ મહાદેવ મંદિરે તમે જોઈ શકો છો, તમે મંદિરનો નજારો જોવો ખાલી. હવે આમાં લાઈનમાં ઊભા રહેવાનું છે. પબ્લિક બહુ જાજુ છે, કેટલું છે એ ખબર નથી, પણ આમ જોવો તમે ખાલી. આ રાતનો નજારો જો. અત્યારે વાગ્યા છે લગભગ રાતના 1. જો લાગે ને દિવસ હોય એવું જ. અહીંયા બહુ શ્રદ્ધાળુ આવે છે. ટ્રાફિક એવડું છે અને લાઈને એવડી છે. આમ જો ફૂલ ભીડ છે મિત્રો. ફૂલ એટલે ફૂલ ભીડ છે. ફૂલ ભીડ છે લોકોની અને સાથે સાથે ભક્તોની. આપણે પણ ભક્તોમાં જ આવીએ ભાઈ. આમ જોવો તમે, ટ્રાફિક જોવો ખાલી. આ રાતના 1:30 વાગ્યાનો સીન છે. આમ જો મહાદેવ મહાદેવ હર હર મહાદેવ બમ બોલે બમ 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 બમ. મંદિરમાં દર્શન કરી લીધા. હવે બહાર આવીને આપણે ભોળાનાથને ચડાવીએ છીએ જલ.
કોઈ કાંઈ જાતનું નહીં. બસ સારા એવા દર્શન થયા છે, મજા આવે છે. અહીંયા આવ્યા એટલે આપણને શાંતિ મળી છે એકદમ. એમ છો કે નહીં, એક વખત આવું જોઈએ ને. આ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે આજ 12 વાગી ગયા ને વધારે થઈ ગયું એટલે પહેલો સોમવાર છે એટલે જરૂર ને જરૂર આ મજા આવે છે. હવે આપણે નીકળીએ છીએ ઘર બાજુ. જોવો તમે, ચાલો. આપણા સાથી મિત્રો આગળ જઈ રહ્યા છે. જો છેલ્લે બધા કરી દો હર હર મહાદેવ. નો નાસ્તામાં પટ્ટી, અહીંયા છે ચિપ્સ, ખમણ પૂરા થઈ ગયા છે. શું કેવું મિત્ર તમારું? ફૂલ મોજ આવી, ફૂલ દર્શન કર્યા, પછી લાગી ગઈ ભૂખ, તો પછી આવી ગયા અમે ખમણ ખાવા. જો અમારા મગનભાઈ, 3 મહિનાનો સોમવાર અમારો ભાઈ રહે છે. સોમવાર ની આખો શ્રાવણ મહિનો. આખો શ્રાવણ મહિનો રહે છે આ ભાઈ. તો હા, જો. એટલે મારી આટો અલગથી ચિપ્સ મંગાવી છે. આપણે ચાલો નાસ્તા. આપણે નો રહે કેમ મગનભાઈ? આપણું આપણે ખાવામાં જઈએ, બીજે ક્યાંય ન આવીએ. દર્શન કરીને પછી આપણે ભૂખ લાગી એટલે આપણે નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને આપણે નીકળ્યા છીએ ઘર બાજુ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. 4 મિત્રોએ એવા દર્શન કર્યા, એ મજા આવી ગઈ હો બધાને.